નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તાજેતરમાં આવેલા ચક્રવાતને કારણે ભારે નુકસાન થયું છે। ચક્રવાતની અસરથી 170 કરતા વધુ ઘરના પતરા ઉડી ગયા હતા, જ્યારે 30 કરતા વધુ પરિવારો ઘર વિહોણા થઈ ગયા છે। લાખો રૂપિયાનું નુકસાન થયાને 10 દિવસ વીતી ગયા હોવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારની સરકારી સહાય ન મળતા વાંસદાના સાંસદ ટીડીઓ કચેરી ખાતે આંદોલન પર બેઠા હતા। ધારાસભ્ય અનંત પટેલ તથા સિણધઈ ગામના 3 ગામના આગેવાનો હાલ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આંદોલન પર બેઠા છે। ધારાસભ્યની માંગ છે કે ઘર દીઠ 5 લાખનું વળતર તાત્કાલિક સરકારે આપવું છે। ચક્રવાતને કારણે પશુઓ ઘાયલ થયા છે, ખેતીને પણ ભારે નુકસાન થયું છે। ખાસ કરીને ચીકુ અને કેરીની કલમોને નુકસાન ગંભીર છે। સરકારના ધોરણ મુજબ સરકારી આવાસની સહાય મળતી નથી એવું જણાવવામાં આવ્યું છે, પરંતુ ચક્રવાતગ્રસ્ત વિસ્તારના મોટાભાગના ઘરો સરકારી આવાસ છે। ઉપરાંત કહેવામાં આવે છે કે જો 9 કરતા ઓછા પત્ર ઉડી ગયા હોય તો સહાય આપવાની નથી, પરંતુ વાંસદાના અસરગ્રસ્ત ગામોમાં 8 પતરાવાળા અને 80 પતરાવાળા બંને પ્રકારના મકાનને નુકસાન થયું છે, છતાં કોઈ પણ હિસાબે સહાય આપવામાં આવી નથી। ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે તાલુકા વિકાસ અધિકારીની ગેરહાજરીને કારણે પ્રશ્નોનો જવાબ મળી રહ્યો નથી। તેઓ છેલ્લા 2 કલાકથી પંચાયત કચેરીના પરિસરમાં બેઠા છે અને ટીડીઓની રાહ જોઈ રહ્યા છે। અમે તેમની પાસે એક પ્રશ્નોના જવાબ માંગીશું એમ તેમણે ઉમેર્યું હતું। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામે ચક્રવાત વાવાઝોડું આવવાના કારણે 1 અઠવાડિયા પહેલાં જે નુકસાની થઈ હતી એનું વળતર 1 પણ રૂપિયો તાલુકા પંચાયત દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં નહીં આવ્યું હતું, અને જ્યારે આજે અમે એના વળતરની નુકસાનીની માંગણી કરવા આવ્યા ત્યારે એમણે 97 ઘરોને નુકસાનનું વળતર આપવાની વાત કરી, જેમાં 15 વર્ષથી આવાસમાં રહેતા હોય અને આવાસવાળા ઘરોના પતરા ઉડી આવ્યા કે એમનું ઘર તૂટ્યું હોય એમને કોઈપણ જાતનું વળતર આપવાના નથી એ વાત કરી। એની સાથે 9થી ઓછા પતરા જેના ઉડી ગયા હોય એને પણ વળતર આપવાની ના પાડી છે। ગ્રામ્ય વિસ્તારમાં 8 પતરાવાળા પણ ઘર હોય છે અને 80 પતરાવાળા પણ ઘર હોય છે, એટલે અમારે તો જેને પણ નુકસાન થયું એને નુકસાનની વળતર અમે માંગણી કરીએ છીએ। દરેક ઘરને 5 લાખ રૂપિયા જેટલા મળવા જોઈએ તો ફરી પાછું એ લોકો રહી શકે। સ્થાનિક સંસ્થા સ્વૈચ્છિક સંસ્થા દ્વારા એમને જમવાનું પીરસવામાં આવ્યું, પતરા પ્લાસ્ટિક બધું આપવામાં આવ્યું, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી। આવનારા દિવસમાં ફરી પાછા જેમને વળતર નહીં મળ્યું એમની સાથે ફરી આંદોલન કરીશું।